નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 25મો, જેનું નામ છે મારો તાલુકો. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 25મો, મારો તાલુકો. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં નવા જવાબો લખ્યા છે તે મેં નમૂનારૂપ જવાબો લખ્યા છે. ખાસ યાદ રાખજો, તમારે તમારા તાલુકાને ધ્યાનમાં રાખી અને તમારા ગામને ધ્યાનમાં રાખી આ જવાબો લખવાના છે. અહીં મેં નમૂનારૂપ જવાબો આપ્યા છે. જેમ કે તમારા ગામ અથવા તો ફળિયાનું નામ તો ઈસાપર છે. તમારા ગામની પૂર્વમાં આવેલું ગામ મિયા ખીજડીયા છે. તો તમારા ગામની પશ્ચિમે જે ગામ આવેલું હોય તેનું નામ લખવાનું. અહીં મેં નડાળા લખ્યું છે. તમારા ગામની ઉત્તરે આવેલું ગામ તો અહીં મેં ત્રંબોડા લખ્યું છે. તમારે તમારા ગામને ધ્યાનમાં રાખી લખવાનું. તમારા ગામની દક્ષિણે આવેલું ગામ અહીં મેં ગરણી લખ્યું છે. તમારે તમારા ગામને ધ્યાનમાં રાખીને લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન, ઘણા ફળિયા કે મહોલ્લા ભેગા મળી શું બને? તો ગામ બને છે. બીજું, ઘણા ગામના સમૂહથી શું બને છે? તો તાલુકો બને છે. ઘણા તાલુકાના સમૂહથી શું બને છે? તો જિલ્લો બને છે. ત્યાર પછી, તમારા તાલુકાની ઉત્તરે આવેલા તાલુકાનું નામ તો અમરેલી છે. ત્યાર પછી, તમારા તાલુકામાં આવેલું ડુંગરનું નામ તો અમારા તાલુકામાં એક પણ ડુંગર નથી. તમારા તાલુકામાં હોય તો તમારે તે નામ લખવાનું. ત્યાર પછી, તમારા તાલુકામાં થતા ખેતીના પાકો, જેમાં મગફળી, કપાસ, મકાઈ, ધાણા, જીરું, ચણા વગેરે. ત્યાર પછી, તમારા તાલુકામાં આવેલું મુખ્ય યાત્રાધામ તો ગરણેશ્વર મહાદેવનું મંદિર છે, તે મુખ્ય યાત્રાધામ છે. ત્યાર પછી પ્રશ્ન 3, તમારા તાલુકાનો નકશો મેળવી અને નીચે દર્શાવેલા સ્થળો તેમાં તમારે શોધવાના. જેમાં તમારું ગામ શોધવાનું છે, તાલુકાની મોટી નદી શોધવાની છે, તાલુકામાં આવેલું મોટું તળાવ શોધવાનું, તાલુકામાં આવેલો મોટો ડુંગર અને તાલુકાનું મોટું યાત્રાધામ તમારે નકશામાં મેળવવાનું છે. ચાલો આગળ. હવે પ્રશ્ન 4, તમારા કે તમારા મિત્ર કે મામાના ગામ વિશે લખો. તો ચાલો આપણે અહીં મામાના ગામ વિશે અને આપણા ગામ વિશે લખીએ. તો સૌ પ્રથમ આપણે લખ્યું છે ગામનું નામ. તો મારા ગામનું નામ બાબરા, મારા મામાનું ગામ રાજકોટ. તાલુકો તો મારા ગામનો તાલુકો બાબરા જ થશે અને રાજકોટ મામાના ગામનો પણ રાજકોટ થશે. ત્યાર પછી ગામમાં જોવા મળતા પ્રાણી તો અમારા ગામમાં અને મામાના ગામમાં લગભગ સરખા જ પ્રાણી જોવા મળે છે. જેમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ અને ઘોડા જોવા મળે છે. ઉત્સવ ઉજવણી પણ મોટા ભાગે સમાન છે. જેમાં જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રી વગેરે જેવા ઉત્સવો ઉજવીએ છીએ. ત્યાર પછી ગામમાં ભરાતા મેળા તો અમારા ગામમાં શ્રાવણ મહિનાનો મેળો અમાસે ભરાય છે, જ્યારે મામાના ગામ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો અલગ અલગ જગ્યાઓએ ભરાય છે. ત્યાર પછી ગામના ધાર્મિક સ્થળો તો તેમાં મેલડી માતાનું મંદિર અને સ્વામિનારાયણ મંદિર અમારા ગામમાં આવેલું છે, જ્યારે મામાના ગામમાં સ્વામિનારાયણ મંદિર અને રામકૃષ્ણ આશ્રમ આવેલા છે. ત્યાર પછી ગામમાં રહેતા તમારા સંબંધીઓ તો મારા ગામમાં મારા કાકા, મોટા બાપુજી અને દાદા રહે છે, જ્યારે મામાના ગામમાં મામા, માસી અને ફઈ રહે છે. ગામમાં નદી છે કઈ? તો હા, અમારા ગામમાંથી કાળુભાર નદી પસાર થાય છે અને મામાના ગામમાંથી આજી અને ન્યારી 2 નદીઓ પસાર થાય છે. ત્યાર પછી ગામમાં તળાવ છે, નામ લખો. તો અમારા ગામમાં તળાવ નથી,
પરંતુ મામાના ગામમાં છે જેનું નામ છે લાલપરી તળાવ. ત્યાર પછી ગામમાં જવા માટે બસ, રિક્ષા કે ટ્રેનમાં જવું પડે તો બસ કે રિક્ષા દ્વારા જઈ શકાય, અને મામાના ગામમાં જવા માટે બસ, રિક્ષા અને ટ્રેન દ્વારા પણ જઈ શકાય છે. ત્યાર પછી તમારે ગામનું નવું નામ પાડવું હોય તો શું નામ પાડશો? તો હું મારા ગામનું નામ મથુરાનગર પાડીશ અને મામાના ગામનું નામ ગોકુળિયું ગામ એવું નામ પાડીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 25 મારો તાલુકો ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.